રાજકોટમાં પાટીદાર રેલીમાં મનોજ પનારાએ નિવેદન આપ્યું છે। પાટીદાર અગ્રણી મનોજ પનારાએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું। વધુમાં વધુ પાટીદાર દીકરી લવ મેરેજમાં ભોગ બની રહી છે તેવું નિવેદન આપ્યું છે। પાટીદાર સમાજ ભોળો છે એટલે ટાર્ગેટ કરાય છે। પાટીદારોની રેલીનો મામલો જેમાં મનોજ પનારાએ જે પાટીદાર સમાજના અગ્રણી છે તેમણે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે કે વધુમાં વધુ પાટીદાર દીકરીઓ જ લવ મેરેજનો ભોગ બની રહી છે। પાટીદાર સમાજ ભોળો છે એટલે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે। અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા લફંગા આંખ ઊંચી કરીને જોતા નથી, કેમ કે તેમને ત્યાં ખબર છે કે અહીંયા ટાંટિયા ભાંગી જશે। વરુણ પટેલે પણ તીખા તેવર બતાવ્યા। ગુજરાતની સરકાર ખૂબ જ હોશિયાર છે। તેમને ખબર છે કે અમારી માંગ સ્વીકારવી જોઈએ। અમારા બાયોડેટા તેમની પાસે છે, સરકાર પાસે આઈબી છે ને ઇનપુટ પણ છે। આજે અહીંયા જે ટોળું છે તે કાલે આખા ગુજરાતમાં ભેગું થઈ શકે છે। હું ખાસ કરીને કહું છું કે વધુમાં વધુ દીકરીઓ પાટીદારોની ટાર્ગેટ થાય છે। હું જે શક્તિશાળી જ્ઞાતિઓ છે એને આજે આભાર માનું છું, કારણ કે એક પણ લુખ્ખો લફંગો એમની દીકરી હમું નહીં જોઈ શકે। એને ખબર છે કે શું પરિણામ આવે। પટેલિયા ભોળા છે, ભાભેડા છે, માથાકૂટમાં ઉતરેવા નથી, એટલા માટે આપણી દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે।